डर लग रहा है? अभी तो खेल शुरू हुआ है। हेलो राम राम ने सीताराम दायरा ने की बधाई मजा में ने भाई। तो भाई हूँ पहुंची गयो हूँ गुजरातना सौथी मोटा मेला में એટલે કે ભાઈ રાજકોટના મેળામાં। તો ભાઈ આજે હે ને હું આવ્યો હું રાજકોટ, હું ને મહેશ ભાઈ આવ્યા। મહેશ છે ને એ હજી બસ સ્ટેન્ડે પૂગ્યો હે, આવે હે રસ્તામાં। હાલવાનું બહુ લાંબુ હે, ક્યારનું હાલવાનું જ કરવાનું, ટ્રાફિક તો જો ભાઈ જો। અને આ ગેટ આવી ગયો ફાઇનલી, અને જો અહીંથી રાઈડ ને બધું દેખાય છે। ચકડોળ જાજી ના ભાઈ, અહીંયા તો 6-7 હે ઓડી। ઓહો ભાઈ ભાઈ, થોડો મોટો મેળો ગણાય છે સૌરાષ્ટ્રનો। જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્ર ગુજરાતનો સૌથી મોટો મેળો એટલે રાજકોટનો। આપણે પોરબંદરનો મેળો તો ઘણોય કર્યો, પણ આજે તમને હે ને રાજકોટનો મેળો બતાવવાનો છે। ભાઈ રાજકોટના મેળામાં પહોંચી તો ગયા, પણ બીક મોટી એ હતી કે ભાઈ જો વરસાદ આવે ને તો મેળો બગાડે, ધક્કો થાય। અને જેતપુર થઈ ગયા ને તો વરસાદ પણ આવતો હતો અંધરાધારો, પણ જેમ જેમ રાજકોટ આવ્યું એમ વરસાદ ઓછો થતો ગયો। અહીંયા ને ખાલી છાંટા છાંટા છે, અને કચકાણી નથી જરાય, આવી કાંકરી નાખેલી છે જો આવી, એટલે બહુ કચકાણ નથી। આયોજન બી સારું છે, બહુ વાંધો નથી। અને જોરદાર પબ્લિક તો ભાઈ, ટ્રાફિક તો ખતરનાક ટ્રાફિક છે ભાઈ, જબરદસ્ત। અને આ વખતે રાજકોટના મેળાને ભાઈ શૌર્યનું સિંદૂર એવું નામ આપ્યું છે। તો આપણે ભાઈ શૌર્યનું સિંદૂરનો આનંદ માણવાનો હોય, તમને તો વિડીયોમાં બતાવો આગળ, તો એન્ડ સુધી બન્યા રહેજો। ઓલો ઓટો વાળો કે મેળામાં પબ્લિક જ નથી, અને મેળામાં આવ્યો તો ભાઈ પગ દેવાની જગ્યા નથી, જોતો ખરી રોડ જ માર નાખ્યો ભાઈ। પબ્લિક એટલી છે કે આમાં આખો મેળો ફરવો હોય તો સવાર થઈ જાય ને, એટલી ટ્રાફિક છે ભાઈ જો।
ભાઈ 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 રાજકોટનો મેળો એટલે કે શૌર્યનું સિંદૂર ભાઈ મેળો જામ્યો હે ભાઈ જમાવટ વાળો કઈ ઘટે નહીં એમ ભાઈ ને આ રાજકોટનો મેળો હે ને ભાઈ પહેલી વાર કર્યો એટલે થોડુંક યુનિક લાગે આમ પોરબંદરના મેળા જેટલી પકતાણ નથી થોડી ખકડાઈ છે અને પબ્લિક એટલું છે એટલે થોડુંક ઓલું લાગે બાકી યુનિક લાગે પહેલી વાર કર્યો એટલે મજા જ આવે એમ ને જમાવટ હે ભાઈ જો પબ્લિક ભાઈ ઘટે જ નહીં એમ ભાઈ ભાઈ હું કે મોજમાં દેશી છોકરો હવે ભાઈ આપણે એકાદા ચકડોળમાં બેહવું હે ઊંચી રાઈડમાં કારણ કે ઉપરથી વ્યૂ આવે છે ને ડ્રોન તો ઉડતું નથી કારણ કે ડ્રોન કનેક્ટ કર્યો ને તો અહીંયા અનઓથોરાઇઝ ઝોન એવું આવી જાય ફ્લાય જ નથી થતું કારણ કે અહીંયા સિક્યુરિટીના કારણે ડ્રોન ફ્લાય નથી થતું તો આ ઊંચા ચકડોળમાં બેસી આવીએ ને તો ઉપરથી મેળાનો વ્યૂ આવી જાય કારણ કે ડ્રોન તો ઉડે એમ છે ને આમાં કેમ બેહવું જો તો ખરી ભાઈ ટ્રાફિક તો જો આમાં લાઈનનું તો જો આટલી પબ્લિક લાઈનમાં ઊભી હા ભાઈ અહીંયા 50 રૂપિયા ટિકિટ છે પોરબંદરની જેમ ટિકિટ તો બરાબર રીઝનેબલ છે તો ભાઈ ફાઇનલી હે ને ચકડોળમાં બેહવાનો વારો તો આવી ગયો અને ભાઈ જો 4 ભાઈબંધો મળી ગયા અને ત્રણેય હે ને મોબાઈલમાં આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખ્યું એમ કેવું કામ ભાઈ રાજકોટના છે વાહ વાહ ભાઈ રાજકોટના છે પ્રોપર ભાઈ